ગુજરાતની પોલીસ હત્યારાઓ, લુખ્ખાઓ, ટપોરીઓ, હિસ્ટ્રી સીટરો છે તેમને તેમની હેસિયતનું ભાન કરાવતી હોય છે, ઘટના સ્થળે લઈ જતી હોય છે, ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું એટલે કે વરઘોડો નીકાળતી હોય છે અને આવા જ એક હત્યાના આરોપી છે, આ આરોપીને જ્યારે ઘટના સ્થળે લઈ જવામાં આવે છે તે સમયે તેમના પરિવારજનો ફટકારે છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતની પોલીસે આ હિસ્ટ્રી સીટરો, આ હત્યારાઓ, આ લુખ્ખાઓ અને જે ગુનો આચરનાર લોકો છે તેમને તેમની હેસિયતનું ભાન કરવા માટે ઘટના સ્થળે લઈ જવાનું ચાલુ કર્યું છે। તેમને ઘટના સ્થળે લઈ ગયા બાદ જે પ્રકારે તેમણે ક્રાઇમની ઘટનાને અંજામ આપ્યો હોય છે તેને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પોલીસ કરે છે અને ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આ જે કેટરસનું કામ કરનાર જે શેઠ હતા, આ શેઠના ત્યાં કામ કરનાર આ જે નોકર હતો જેનું નામ છે રાજેશ, તેણે જ તેમના શેઠને મોતને ઘાટ ઉતાર્યા અને કેવળ કારણ હતું ચોરી કરવાનું। અને આ શેઠ એક દિવસ આ કારીગરને કહે છે કે આજે કામ વધારે હોવાથી ઘરે રોકાઈ જા। અને આ જે કારીગર છે, કારીગરને ખબર હતી કે શેઠના ત્યાં પૈસા પણ છે, ચાંદી પણ છે, સોનું પણ છે। તેનો એક સાગરીત છે સલીમ, તેને તે બોલાવે છે અને જ્યારે ઘરમાં કોઈ નથી હોતું તે સમયે આ શેઠ છે, આ શેઠને ગેનની ગોળીઓ આપી દે છે। ત્યાર પછી તેમને મોતને ઘાટ ઉતારે છે અને ત્યાંથી તે ફરાર થઈ જાય છે। અને ત્યાર પછી ગુનો દાખલ થયા બાદ આ આરોપીને જ્યારે પોલીસ દબોચી લાવે છે તે સમયે તેને ઘટના સ્થળે લઈ જવામાં આવે છે। ઘટના સ્થળે જ્યારે રિકન્સ્ટ્રક્શન પંચનામું ચાલતું હોય છે તે સમયે પરિવારો આક્રોશિત થાય છે, મહિલાઓ આક્રોશિત થાય છે, આરોપી છે તેને ફટકારે છે અને આ ઘટનાને લઈને તેમનું निवेदन પણ છે। मेरा नाम ईश्वराम माली है। हम राजस्थान के रहवासी है। इधर जो भरूच में मर्डर हुआ वो मेरे बड़े भैया प्रकाश भाई थे, वो भरूच में रहते थे। उनके साथ में काम करने वाले कामगार मतलब वर्कर लोग, उन्होंने उनकी हत्या करके दोनों लोग भागे। एक का नाम कमला प्रसाद, दूसरे का नाम सलीम। दोनों लोग यहाँ से लूट करके हत्या करके भाग गए। फिर पुलिस ने हमको विश्वास दिलाया कि हम आपको आरोपी को निश्चिंत रहिए, हम पकड़ के लाएंगे। गुजरात पुलिस ने अपने विश्वास पर खड़े उतरे। गुजरात पुलिस ने करके दिखाया, उनको 3 महीने में उनको पकड़ के लाए। अभी हमारे गुजरात सरकार से निवेदन है कि इस मुजरिम को फांसी की सजा दिलाए, क्योंकि हमारे भाई के छोटे छोटे बच्चे, अभी उसको 10-15 साल की सजा हो जाएगी, वे बाहर में आके बाहर आके वापिस ये काम करेगा। बच्चे को कई कर दिया, हमारे को कोई कर दिया, जनमन का हमको पूरा खतरा है कि बाहर आके मर्डर तो करेगा। इनका पेशेवर धंधे है ऐसा मेरे को लग रहा है। तो गुजरात सरकार से एक निवेदन है हाथ जोड़ के, ऐसे मुजरिम को समाज में खुला न छोड़े, उनको फांसी की सजा दिलवाने का कष्ट करे। આમ જે પ્રકારે આ આરોપીઓ તેમના શેઠ છે, આ શેઠ તેના પર વિશ્વાસ કરતા હતા અને તેમને જ મોતને ઘાટ ઉતારતા તેમના પરિવારજનો, મહિલાઓ આક્રોશિત થઈ હતી, તેને ફટકાર્યો હતો અને પોલીસે તેને બચાવ્યો હતો। આ પ્રકારના સમાચાર, પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।